સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ। આજના વિડીયોમાં જોઈએ કે મહારાજનું ભજન કરતા કરતા ડોસા તાઈની કેવી અલૌકિક સ્થિતિ થઈ એ પ્રસંગ। તો એકવાર અમદાવાદમાં સ્વામિનારાયણ ભગવાનની સવારી નીકળી। આ સવારીમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિની મનોહર મૂર્તિને જોઈને એક મુસલમાન ડોસા તાઈની વૃત્તિ ખેંચાઈ। તેને એમ થયું કે આ સાક્ષાત પરમાત્મા છે। આમ તેને શ્રી હરિનો ભગવાનપણાનો નિશ્ચય થઈ ગયો। એક જ વારના દર્શને એમણે માપી લીધું કે આ પરાત્પર પરબ્રહ્મ છે। પછી સ્વામિનારાયણ ભજન ઉપાડ્યું અને નિરાવરણ સ્થિતિ પામી ગયા। એકવાર ગુણાતીતાનંદ સ્વામી સાથે ડોસા તાઈ વગેરે ગામડા ફરવા ગયા હતા। સ્વામીએ કહ્યું કે અમારે નદીએ નાહવા જવું છે, તમારે આવવું છે? તો ભગત કહે કે ના સ્વામી, હું અહીં બેઠો બેઠો સેવા સ્મરણ કરું છું, તમે જઈ આવો। એટલે સ્વામી અને હરિભક્તો નાહવા જવા તૈયાર થયા। પછી સ્વામીએ કહ્યું કે આ ભગત એકલા છે અને વળી પાછા સ્થિતિવાળા છે। કંઈક ધ્યાન ભજનમાં બેસી જશે અને મંદિર ઉઘાડું રહેશે તો કંઈક તકલીફ થશે, એના કરતાં આપણે બહારથી તાળું મારી અને જતા રહીએ, ભગત અંદર ભજન કર્યા કરશે। આમ બહારથી તાળું મારી અને સંતો નદીએ નાહવા ગયા। આ બાજુ ડોસા તાઈના મનમાં એમ થયું કે સ્વામીની સાથે નાહવા ગયો હોત તો લાભ થાત, ત્યાં સંતો કથા કીર્તન કરશે અને સુખ બહુ આવશે। આમ વિચારી અને ચાલતા થયા। જેવા હજી સંતો નદીએ પહોંચે ત્યાં તો એ પણ પહોંચી ગયા। ડોસા તાઈને જોઈ અને સંતોને આશ્ચર્ય બહુ થયું। સંતોએ પૂછ્યું કે તમે અહીં ક્યાંથી? નાહવા આવવાની ના પાડતા હતા ને? ડોસા તાઈ કહે કે મને થયું કે સંતો બધા સ્નાન કરતા હોય અને સ્વામી કંઈક સારી વાતો કરીને કીર્તન ગાય એટલે હું પણ આવી ગયો। સંતોએ કહ્યું કે પણ અમે તો તાળું મારીને આવ્યા હતા। એટલે તેમણે કહ્યું કે મહારાજ અને સંતોની કૃપાથી મને વંડીના આવરણ નડતા નથી। ઓહો, પ્રભુના સ્મરણથી કેવી સ્થિતિ! સ્વામિનારાયણ અખંડ રટન કરવાથી એવી દિવ્ય કાયા થઈ જાય છે, એને માયિક પદાર્થ આવરણ કરે નહીં। આનાથી સ્વામિનારાયણ ભગવાન કોણ હશે ને કેવા હશે એની ખબર પડી જવી જોઈએ। સ્વામિનારાયણ ભગવાનને તો હિન્દુ, મુસલમાન, ખ્રિસ્તી વગેરે જે કોઈ ભજે તે બધાયના ભગવાન, સર્વોપરી ભગવાન એને જ કહેવાય। નિર્ગુણદાસજી સ્વામીની વાતમાં એક પ્રસંગ લખ્યો છે કે એકવાર મહારાજ અને નારાયણજીભાઈ સુથાર ગામ માનકુવાથી ભુજ તરફ આવતા હતા। એમાં એક મુસલમાન ભુજથી શાકભાજીનું પોટલું માથે ઉપાડીને આવતો હતો। એ માર્ગમાં સામે મળ્યો। એ મુસલમાનની ભાષામાં એમ બોલ્યો કે આ જાય છે એ માંડું નથી, માંડું એટલે કે માણસ નથી, કેમ કે આવી ચાલ માણસની હોય નહીં, આવી ચાલ તો ખુદાની હોય, માટે આ તો ખુદા છે। આ શબ્દો નારાયણજીભાઈ સુથાર અને સ્વામિનારાયણ ભગવાન બંનેના કાનમાં પડ્યા। ત્યારે મહારાજે નારાયણજીભાઈ સુથારને કહ્યું કે નારાયણજીભાઈ, આ મુસલમાન બહુ જ ડાહ્યો છે। એકવાર સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અને ઓળખાણ થઈ ગઈ। કેવી હશે એ મહારાજની માધુરી મૂર્તિ! એટલે જ પ્રેમાનંદ સ્વામી એવું લખે છે કે એ છબી નિરખી થયો નિહાલ। જય સ્વામિનારાયણ।